ને હવે ઢગાને દઈ આવું એટલે દેરીએ ભરી આવે. લા ઢગાવ, એ ઢગા, શું કરા તું? હે તું શું કરાશો? હું કાંઈ નહીં ડોલ ફરવા જતો તો. હવે એ ડોલ તું મેક બરોબર. ભેંસ દોઈ લીધી છે કાજોકોની, તારે દૂધ છે ને દઈ આવવાનું છે. એ પણ તમે તરીકે હલાઈ જાવ તો. અરે તું જા ને, હે તું જા તું. મારે જાવ તો. હા તારે જવું જો હે. લાવો. હાલે આ 5 લીટર દૂધ છે બરોબર. દેતો આવજે અને પૈસા લેતો આવજે હો. બસ જા મારો દીકરો ભરીને વી આવજો હો. હવે શું કરવું? ભગવાન દાદા ધોઈ નાખશે મને. આમ લાકડા આડા નાખે તો શું કરું? પગમાં આવ્યું હું નાખું કોને ખબર? પડાઈ ગયો ધ્યાન રાખતો તો બાબા ટીસી નાખશે. એ તો હું વિચાર કરવો હું કહું કઈક પ્લાન તો કરવો તો હે. આમાં 5 લીટર દૂધ હતું. 5 લીટર? હા તે ઢોળી નાખ્યું. ઢોળાઈ ગયું. કઈક પ્લાન દેખાય ને. એક કામ કર, તારી પાસે 300 રૂપિયા હોય તો દે મને. મારી પાસે કેવાના પૈસા? હે મારી પાસે થોડા છે પૈસા. મારી પાસે નથી, નકર તો ભગવાન દાદાને આપી દઉં. છોટું હા પૈસા દઈ દઈ ને તો ખબર ન પડે તું ઢોળ્યો એમ. છે તારી પાસે પૈસા? તારી પાસે હોય દે ને મને. લા નથી મારી પાસે પૈસા. મેં માગ્યા કોઈ દીતે આપ્યા. પણ હોય તો દઉં ને ભાઈ. હે હોય તો દઉં ને. હું માગું તારે જ ન હોય તારી પાસે. ખામ ને કાંઈક વિચારીએ ખામ. હો તું છે ને હા. એક કામ કર, મંગા દા આગળ જા, એની પાસે 300 લઈ આય અને ભગવાન દાદાને દઈ દે બરોબર ને? એમ કર. હા એ આ પાછું ત્યાં લઈને જાતો નહીં. ના થોડો ના હા પૈસા લઈને જ આપી દેવાના હોય. હા બસ. કેમ ભાઈ બોગડું ખાલી હાવ? એ ખાલી જ છે. તું જા તારું કામ કર ને ભાઈ. હાલ. મારે બેટા દૂધ ઢોળ્યું લાગે, ખાલી બોગડું જ હોય ને. દૂધ આ ઢોળી નાખેલું છે એટલે જ મારો બેટો મને ખીજાતો છે. જ્યારે તું દૂધ ભલે દૂધ ખાલી બોગડું ભલે ને કે એટલે જ ખીજાતો હોય. મારું બેટું ફૂલતું ને. કોણ છે? હું સાહેબ. પેલા જોને આ એક બોલ ને ખુલતો. એ તમારથી ના ખુલે. અને 300 રૂપિયા આપો. 300 વળી 300 શું કરવા? એ ભગવાન દાદાએ કીધું 300 રૂપિયા આપો એમ કીધું. ભગવાનને 300 ની શું જરૂર પડી? 15-20 હજાર રૂપિયા લેવા આવે મગાવે. મને શું ખબર? 300 જ દી. 300 રૂપિયા એ હાલો એવી જરૂર પડી છે ને 300 ની. તારે ઉતાવે છે? હા તો મારે એક બોલ ખોલી દે ને નકર. એ હું પછી આવું. હા તો જા હું ઢેડ કરું જો ખુલે તો. અત્યારે તો બકીદા હે માન મેળ પડ્યો
નકર મારે ન્યા જઈને હું ભગવાન દાદાને કહેવું હે હળો ઢગાને મેકલો ઢગો હજી આવ્યો નહીં. હા આવ્યો તો છે. દાદા આવ્યા દેવો દૂધ દેવો. હા સારું કર્યું લે. આજે આ દૂધના ફજ્જા રેડી 5 લીટર થઈ રહ્યું ને? આ 5 લીટર થઈ રહ્યું તો વાંધો નહીં. હા 300 રૂપિયા આવી તો જા હાલો વાંધો હવે નહીં. હું ભેહું ફેરવી લઉં હા એને ફેરવીને ને પેલી પાય લીજે ને પછી નીરજીએ પાછો ને ઓલું હુકલ બાટું પીડ્યું નીરજે એ સારું થોડું થોડું નીરજે પાછો હેથક નું નીર તો નહીં નકર બગાડ છે ખોટું ખાહે નહીં ને. એ હો હા મારે ભગવાનભાઈ પાસેથી 300 માગવા કેમ? હા મારે પૈસા માગવામાં ભો ભારે થઈ જાય અને ભાઈબંધ છે ને એટલે મારે એને એટલા કાંઈ કંઈ જરૂર પડે નહીં. પણ આ હારું હું શું છે કોને ખબર, પણ માગવા તો નહીં હો. એટલે આ મંગાભાઈ આ બે બે હા, ભાઈ આવ્યો છું. હા હું હાલે શાંતિ? શાંતિ. હવે ભાઈ તને એક આવું કેમ કામ પડ્યું હું તને? કેમ શેનું ભાઈ? 300 હું ખાલી મગાવ્યા. કેમ 300? કાલે 300 કે ભગવાન દાદાએ કીધું મને 300 આપો. એટલે 300 રૂપિયા હું થોડો મગાવું? મારા જરૂર હોય તો 20-25,000 રૂપિયાની જરૂર પડે. 300 રૂપિયાની તો મારે શું જરૂર હોય? હું એમ જ કહેતો હતો પણ મને કે 300 આપો એમ કીધું. કોને પણ? ઢગાએ. હે હા ઢગાને પણ મેં કીધું જ ને 300 રૂપિયા લાવી જાય. તો તમારું નામ દીધું એને. એને જ કાલે મેં દૂધ લઈને મેકલ્યું હો. એ 300 રૂપિયા મને એને આપ્યા. દૂધ લઈને 5 લીટર દૂધ મેં કીધું દઈએ જા. પેલા હું ઓલી હુંપડી હારી કરતો હો ને, હા હું બોલ ખોલતો હુંપડીનો. ત્યાં આવ્યો મને કે મંગા દાદા. મેં કહું હું છે એલા ભાઈ? તો કે એક કામ કરો. મેં કહું હું? તો કે મને 300 રૂપિયા આપો ભગવાન દાદાએ કીધું. મેં ત્યાં સુધી એને કીધું પેલા એક બોલ ખોલી દઈને તાકે હું 500 આવું કે 300 આપો. મેં આપ્યા. પણ મેં એલા માગ્યા ને એને કઈ મેગાવ્યા જ નથી 300. ઉભા રહો ઉભા રહો ઉભા રહો. તમારી પાસે 300 લીધા, હા તમારી પાસે 300 લીધા, હા હા તમને 300 આપ્યા. હા મને તેના દૂધના 300 આપ્યા. તો ઈ વાત પાકી બરોબર નક્કી થઈ. જુઓ ધગો કાલ દૂધ લઈને ગયો ને તમારી પાસે 300 લઈ ગયો હા ને દૂધનું બોગડું ઢોળી નાખ્યું. લે ભાઈ લે પછી તમારી પાસે લઈ ગયો હોય હા. ઈ આપ્યા હોય દાદાને. આલ્યો આ પૈસા દૂધના. દૂધના મને એને 300 આપ્યા. તો ભગવાન ભાઈ દૂધ ઢોળાણું હોય અને મારી પાસે 300 ને એ તમને આપ્યા. મેં જોયું દૂધનું બોગડું ખાલી હતું. મેં એને કીધું કે દૂધનું બોગડું કેમ ખાલી? મને તું જાણી કે મારી મત ખીજાવા માંડ્યો. મારો બેટો ઢગલો. હા ખરેખરો મેં કીધું એલા ભાઈ ભગવાન ભાઈ મેં કીધું 300 રૂપિયા ન મગાવે 15-20 હજાર રૂપિયા મારી પાસે મગાવે. 300 રૂપિયા મારે શું થાય? હા હું એ જ કહેતો હતો. મારે બીડી બાકાનું જ થાય. હા પણ એમાં હું પણ મેં કીધું એમ આમ આમ ખોટું કરી ગયો. અહીંથી 300 રૂપિયા લઈ ને એ તમને આપ્યા પાકું. આવવા જો ઢગલાને તો રે હવે એની વાત છે. બગડભાઈ એક કામ કરી બોલો બોલો. અહીંયા વાડામાં છે જાતો મારો ભાઈ બોલે એ જાતો. જો બોલાય આવું. મારો વાલીડો આવું ને આવું જ કરે બોલો. હા હવે પણ હું હવે શું કેવું તો બે કો રમાડે આમ. અને એમાંય પાછું ઓલી મને કહેતો હોય કે તમે દે આવો ને હું ઓલી જો ને હું કહું તું દે ની જાને હા એને મેં મેકલ્યો. ઢોળીને મારી પાસે લઈ ગયો. તારે હું ઢગાઈ ઢોળ્યું. હા ઢગાઈએ ઢોળ્યું. જો આવ્યો ઢગો. હું લીધા કાલ મેં તને દૂધ દેવાનો તો મેકલ્યો. હા તું દઈ આવ્યો છો. હા એના જ મેં તમને 300 આપ્યા આ મંગોભાઈ મારી કઈ 300 હે ના માગે તો હે તું મારી પાસે લઈ જાઓ કાલે 300. હું કારે લઈ ગયો એટલે હું ઓલે ખાતરની હોપડી હારી કરતો આટલી 300 આપો ભગવાન ભાઈ કીધું એમને કીધું. હા હું લેવા ત્યારે લીધા હા હે ત્યાં હું લઈ લીધા હે ને કહેલી તમને આપવા મેં તો તને દૂધ લઈને મેકલ્યો એના નહોતા આવ્યા નહીં તો દાદા પાસે લઈને તમને આપ્યા દૂધના પૈસા ક્યાં ગયા?
હે દૂધના પૈસા હાસું બોલ જરીક હાસું બોલ. મને એ નહીં રહ્યું ઓય બાપા હવે કહી દે ને દૂધ ઢોળાઈ ગયું એમ બધા બહાના કાયદા કરા તો 100 થી લઈને પછી ખોટું બોલા જોડાઈ ગયું હું ઓય બાપા કોઈને મને પછી કોઈને આમ નામનું કરે મંગાભાઈ બોલ. પણ ખોટું હું લેવા બોલા ખોટું હવે આને કાંઈક નકર પછી આ મારે પણ તું થોડો મારું ખોટું હું લેવા ઢોળાઈ જતું ગોળું ઢોળાઈ જતું ખોટું હું લેવા ભેને પાડો તાવે એટલે આ પણ ભારે કરી જોયું આવું કરીને ભૂયે જો બાનું કાઢીને આમ નામને પાડા ધવરાવે હા